સુરત શહેરમાં એમ્બર ગ્રીસ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી। સુરતની એસઓજી ટીમ એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટીના ગેરકાયદેસર સ્મગલિંગ રેકેટ પર તરાપ મારીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે કડક કાયદાઓ હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતે વેચાતા એમ્બર ગ્રીસ પદાર્થના રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે 3 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। સુરતમાં પોલીસની સતર્કતાને કારણે વેલ માછલીની ઉલટી, જેને તરતું સોનું તરીકે ઓળખવામાં આવે છે, તેનું મોટું સ્મગલિંગ રેકેટ ઝડપાયું। એસઓજીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં આરજેડી બિઝનેસ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી। ઓપરેશન દરમિયાન પોલીસે કરાડવા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટી પાસેથી 3 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી। જ્યારે તેમની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી 1.071 કિલોગ્રામ વજન એમ્બર ગ્રીસ મળી આવ્યું। આ જપ્ત કરાયેલ મુદ્દામાલની બજાર કિંમત 1,07,10,000 રૂપિયા થાય છે। ધરપકડમાં કરવામાં આવેલ આરોપીઓમાં અમરીશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે। પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। એક આરોપી ફ્લિપકાર્ટમાં નોકરી કરે છે અને 2 આરોપીઓ રિક્ષા ડ્રાઈવર છે। તેમણે કબૂલાત કરી કે આશરે 3 મહિના પહેલાં તેઓ દરિયાઈ કાંઠા વિસ્તારમાં માછીમારી કરવા ગયા હતા, જ્યાં ભરૂચના દરિયા કિનારા પાસેથી ધીરુ વાઘેલા અને ઉમેશે આ અંબર તેમને વેચવા માટે આપેલો। સુરતના બજારમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદે તો શહેરમાં લાવ્યા। ગ્રાહક મળે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા। એમ્બર ગ્રીસ એ સ્પર્મ વેલના પાચન તંત્રમાં બનતો એક મીણ જેવો પદાર્થ છે, જેના ઉપયોગ મોંઘા પરફ્યુમમાં અને સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓમાં થાય છે। ભારતમાં વન્યજીવો સંરક્ષણ અધિનિયમ હેઠળ વેલ માછલી અને તેના અવશેષોનો વેપાર કરવો ગુનો છે। હાલમાં સુરત પોલીસે મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ માટે વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ ચક્રો ગતિમાન કર્યા। એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે। 1 કિલોગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1,10,07,000 રૂપિયા થાય છે। આ એમ્બર ગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે। આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું। 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા। 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય। અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે। અત્યાર સુધીમાં એવો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી। આ લોકોને લોભ લાલચમાં આ લોકો ફરતા હતા પૈસા મેળવવા માટે અને એ લોકો પકડાઈ ગયા છે। અગાઉ પણ અમે જે આવા કેસો કર્યા છે, લોકો સુરત જે છે આપણી આર્થિક પાટનગરી છે, એટલે કોઈ પણને એવું લાગે કે ભાઈ સુરતમાંના ગ્રાહકો મળતા હશે એટલે આ લોકો ફરતા અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિને આવા ગ્રાહકો ક્યારેય મળતા નથી। અને જે કોઈ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપનીઓ હંમેશા જે એના ઓથોરાઇઝ ગવર્મેન્ટે નક્કી કરેલા જે ડીલર હોય એની પાસેથી જ એમને કદાચ એમ્બર ગ્રીસની જરૂર હોય તો લેતી હોય છે, કોઈ આવા લેભાગુ તત્વો પાસેથી લેતી નથી। પરંતુ જે લોકોને કોઈ પણ રીતે એન કેન પ્રકારે કોઈ દરિયા કિનારેથી આ એમ્બર ગ્રીસ મળી આવે તો લોભ લાલચથી એ લોકો સરકારને જાણ કરતા નથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા નથી અને આવા લોકો આવું વેચવા માટે ફરતા હોય છે। પરંતુ હંમેશા એમને જેને એ લોકો વાત કરતા હોય છે એમાંથી જ કોઈ બાતમીદાર બની જતું હોય છે અને હંમેશા એ પકડાઈ જાય છે। એટલે આવું કંઈ પણ એમ્બર ગ્રીસ ક્યારેય પણ મળે તો હંમેશા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો, પોલીસ વિભાગનો સંપર્ક કરવો અને સરકારમાં જમા કરાવી દેવું।